નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરનું નામ બદલવા અંગે મહત્વની જાહેરાત કરી છે। તેમણે જમ્મુ અને લડાખ થ્રો ધ એજના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું છે કે કાશ્મીરનું નામ ઋષિ કશ્યપ કરવામાં આવી શકે છે। શંકરાચાર્યનો ઉલ્લેખ સિલ્ક રૂટ હેમિસમઠથી સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો। કાશ્મીરમાં સૂફી બૌદ્ધ અને રોકમઠીનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો। જો કે કાશ્મીરનું નામ બદલાવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીર એ ભારતનો હિસ્સો હતો અને રહેશે। લોકો અલગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે અડચણોને પણ હટાવી દીધી છે। તો કાશ્મીરમાં જે મંદિરો મળ્યા છે તેનો ઉલ્લેખ આ પુસ્તકોમાં છે, જે દેખાડી રહ્યા છે કે કાશ્મીરનું ભારત સાથે અતૂટ બંધન છે। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે જમીન ફાળવવાનું કામ શરૂ થઈ ગયું છે। ડોક્ટર મનમોહન સિંહના પરિવારને સ્મારક માટે કેટલીક જગ્યાઓ સૂચવી છે। પરિવાર દ્વારા સ્થળ પસંદ કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધી નહેરુ પરિવારની સમાધિઓ પાસે ડોક્ટર મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવે તેવી શક્યતા જોવા મળી છે। ખડગેએ સ્મારક માટે જમીન માંગી હતી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં ડોક્ટર શ્રીના અંતિમ સંસ્કાર થયા એક સ્મારક બનાવવામાં આવે। પૂર્વ પીએમના સ્મારકની તૈયારીઓ થઈ રહી છે। રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લેવાય છે। મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સ્મારક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। કેન્દ્રે પરિવારને સ્થળ પણ સૂચવ્યું છે। સ્મારક માટે 1 થી 1.5 એકર જમીન પણ આપી શકાશે। બે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઈને દેશમાં ચર્ચાઓ થઈ રહી છે, અને આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે નવું વર્ષ કઈ નવી આશાઓ લઈને આવશે તે હવે દિલ્હી અને બિહારની ચૂંટણીઓ જ નક્કી કરશે। શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। વિપક્ષમાં કોંગ્રેસનું કદ વધશે કે ઘટશે તે દિલ્હી અને બિહાર કરશે નક્કી। ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર સૌની નજર। નવા વર્ષમાં કોંગ્રેસ માટે મોટો પડકાર। 2025માં કોંગ્રેસ સામે પહેલો પડકાર દિલ્હી વિધાનસભા। કોંગ્રેસ માટે 2024નું વર્ષ ક્યારેક સુખી તો ક્યારેક ઉદાસી ભર્યું જોવા મળ્યું હતું, અને હવે નવા વર્ષ તેના માટે પડકારની સાથે નવી આશા પણ બની શકે છે। દિલ્હી અને બિહારની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરશે કે કેમ તે હવે જોવું રહેશે, જેથી વિપક્ષી ભારત ગઠબંધનમાં તેનું કદ વધુ મજબૂત થઈ શકે છે। બેલાગવીમાં કાર્યકારી સમિતિની જાહેરાત મુજબ સંગઠનને મજબૂત કરીને અને દેશવ્યાપી અભિયાન ચલાવીને તે ભવિષ્યમાં પોતાના માટે શક્યતાઓના નવા દરવાજા ખોલી શકે છે। વર્ષ 2024 તેના માટે વધુ સારી સંભાવનાઓની આશાઓ જગાવનારું હતું, પરંતુ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીએ પાર્ટીની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું। પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ 2024નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તે અમારા માટે ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખનું વર્ષ હતું। વર્ષ 2025માં કોંગ્રેસ સામે પહેલો મોટો પડકાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। 3 જાન્યુઆરીથી કોંગ્રેસનું જય બાપુ જય ભીમ જય સંવિધાન અભિયાન શરૂ થશે, અને જેમાં દેશભરમાં રેલીઓ પણ યોજવામાં આવશે। ત્યારે અભિયાનમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત દેશભરના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે। શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। 3 જાન્યુઆરીથી કોંગ્રેસના અભિયાનનો થશે પ્રારંભ। મહાત્મા ગાંધી બંધારણના વારસાને બચાવવા આયોજન। દરેક તાલુકા, જિલ્લા અને રાજ્યોમાં રેલીનું આયોજન। 26 જાન્યુઆરીએ આંબેડકરના જન્મસ્થળ ખાતે થશે સમાપન।
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે મહાત્મા ગાંધી અને બંધારણના વારસાને બચાવવા દરેક તાલુકા, જિલ્લા અને રાજ્યમાં રેલીઓ યોજવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો 26 જાન્યુઆરી પછી પણ અભિયાન ચાલુ રહેશે. એપ્રિલ 2025માં ગુજરાતમાં એઆઈસીસી સત્રનું આયોજન કરવામાં આવશે. જ્યારે આ અભિયાન 27 ડિસેમ્બરથી શરૂ થવાનું હતું. કર્ણાટકના બેલગાવીમાં 26 ડિસેમ્બરે યોજાયેલા કોંગ્રેસના સત્રમાં 27 ડિસેમ્બરથી પ્રચાર અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે 26 જાન્યુઆરીથી એક વર્ષ લાંબી સંવિધાન બચાવો રાષ્ટ્રીય માર્ચ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ આ સંમેલન છે તેને રદ કરવામાં આવી હતી. સભાના પહેલા દિવસે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. આ સંમેલન સોનિયા ગાંધીએ હાજરી આપી નહોતી, પરંતુ તેમણે પત્ર દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. સંમેલનમાં 300 થી વધુ આગેવાનો મંથન માટે આવ્યા હતા. જ્યારે બેઠક બાદ પાર્ટીના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા છે. કોંગ્રેસની રાજનીતિમાં આ એક મહત્વનો વળાંક હતો. અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. શિવસેનાના ઘણા પૂર્વ કાઉન્સિલરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે, તો મુંબઈમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે હજુ ચૂંટણીની જાહેર કરવામાં નથી આવી તારીખો, અને ત્યારે આ વચ્ચે જ પુણેના 5 પૂર્વ કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા છે, જેમાં વિશાલ ધનાવડે, બાલા ઓસવાલ, સંગીતા ઠોસર, પલ્લવી જ્વાલે અને પ્રાચી અલહટનું નામ સામેલ છે. આરિફ મોહમ્મદ ખાને બિહારના 42માં રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કૃષ્ણ વિનોદ ચંદ્રને તેમણે શપથ લેવડાવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર, બંને નાયબ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓ તેમના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા. તેની સાથે નવા રાજ્યપાલના 50 વર્ષ જૂના મિત્રોએ પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મૂળ યુપીના બુલંદ શહેરના રહેવાસી છે. તે હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બિહારના રાજ્યપાલની નિમણૂક પાછળ ભાજપની સુનિયોજિત રણનીતિ છે. ખાન કોંગ્રેસ પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે અને તે પછી તેઓ બસપામાં જોડાયા અને પછી 2004માં ભાજપમાં જોડાયા. તો બિહારના આઉટગોઈંગ ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળ મોકલવામાં આવ્યા છે. બિહારને 26 વર્ષ બાદ આરિફ મોહમ્મદ ખાનના રૂપમાં મુસ્લિમ રાજ્યપાલ મળ્યા છે. આ પહેલા મુસ્લિમ સમુદાયના AR કિડવાઈ 1998 સુધી રાજ્યપાલ હતા. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે સવારે તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર દુલાલ સરકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા બદમાશોએ ઝાલઝાલિયા વિસ્તારમાં આવીને TMCના માલદાના કાઉન્સિલર સરકારને માથામાં ગોળી મારી હત્યા કરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે TMCના કાઉન્સિલર દુલાલ સરકાર પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળે છે. તે પોતાની દુકાને બેઠા હતા અને ત્યારે કેટલાક લોકો તેમની પાસે આવ્યા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે એવું બહાર આવ્યું છે કે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમને ખૂબ નજીકથી માથામાં ઘણી વખત ગોળી મારી હતી અને ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુલાલ સરકારની હત્યા મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. કાઉન્સિલની દર્દનાક હત્યા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. તો TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ પોલીસને ઝડપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજકીય સંબંધોએ તપાસને પ્રભાવિત ન કરવી જોઈએ. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આગામી 13 જાન્યુઆરી 2025થી પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે અને જેમાં દેશ દુનિયામાંથી કરોડો લોકો સ્નાન કરવા માટે ઉમટશે. ત્યારે આટલી મોટી ભીડને કંટ્રોલ કરવું તેના માટે એક પડકાર બની જાય છે.
ત્યારે કેવું છે મહાકુંભનું મહા મેનેજમેન્ટ, જુઓ આ ખાસ અહેવાલમાં। 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત। કરોડોની ભીડને પહોંચી વળવા મહાકુંભનું મહા મેનેજમેન્ટ। મહાકુંભમાં સ્નાનની સુવિધા સૌથી મોટો પડકાર। માત્ર ભીડ નહીં, ક્રોધ પર નિયંત્રણ માટેની પણ વ્યવસ્થા। નદીમાં ડિવાઈડરો મુકાયા, આગની શૂન્ય ઘટના લક્ષ્ય। મહાકુંભમાં યમુનાના પાણી પર બનેલું છે ડિવાઈડર। હોળીના ટ્રાફિક જામથી બચવા તેનો પ્રયોગ કરાશે। સંગમ પર આ ડિવાઈડર તરતા ક્યુબથી બનેલું। 8,000થી વધુ ખલાસીઓને સંચાલનની ટ્રેનિંગ। ખલાસીઓ પોતાના ક્રોધ પર કરી શકશે નિયંત્રણ। વાતોથી ગભરાટ ન ફેલાય તે માટે કોડવર્ડ। મેળામાં લોકો માટે ટેન્ટ વાસની શિબિરની સુવિધા। આ વર્ષે કુંભ માટે મિશન શૂન્ય અગ્નિકોલ। વિજ્ઞાન હંમેશા કોઈ વસ્તુને માનવા માટે પ્રમાણ માંગે છે, જ્યારે આધ્યાત્મ એવો વિષય છે જ્યાં વિશ્વાસ જ પ્રમાણ છે। એ જ આસ્થા વિશ્વાસનું મહાપર્વ એટલે મહાકુંભ, કે જે 50 દિવસથી વધુ ચાલવાનો છે। માન્યતા છે કે ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે, પણ મહાકુંભ મેળો પ્રશાસન માટે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની ગોઠવણ અને તેમના સ્નાનની સુવિધા મોટો પડકાર હશે। એવામાં મેળો પોતે જ મેનેજમેન્ટનું આખું પુસ્તક છે। મહાકુંભમાં પહેલું ઇનોવેશન જે ધ્યાન ખેંચે છે તે છે યમુનાના પાણી પર બનેલું ડિવાઈડર। હોળીના ટ્રાફિક જામથી બચવા માટે તેનો પ્રયોગ અનોખો છે। સંગમ પર આ ડિવાઈડર તરતા ક્યુબથી બનેલું છે, જે એકદમ રામાયણમાં સુગ્રીવની સેના દ્વારા રામસેતુ બનાવતી વખતના એકત્રિત કરાયેલા પથ્થરો જેવું દેખાય છે, જે તરતા ચોંટેલા રહે છે। ભીડ વધે છે તો ડિવાઈડર લચીલું થવાથી ઘણું ખેંચાઈ શકે છે, એટલે કે ડિવાઈડરની લંબાઈ વધ્યા પછી પણ કોઈ હોળી યમુનાના એક બિંદુથી નીકળે છે તો લાંબા ચક્કર બાદ પણ ત્યાં જ પહોંચશે। તેનાથી હોળી મળનારા ઘાટો પર ભીડનું દબાણ ઘટશે। ભીડને કાબૂમાં લઈ શકાય તે માટે 8,000થી વધુ ખલાસીઓને ક્રોધ નિયંત્રણ અને જોખમમાં સંચાલનની ટ્રેનિંગ અપાઈ। તેમની હોળીને સુરક્ષા તપાસ પછી સુંદરતા આપવા માટે રંગરોગાન કરાયું। મેળા પ્રશાસનને પ્રોફેશનલ સાથે મળીને ખલાસીઓને પ્રશિક્ષિત કર્યા કે કઈ રીતે ગુસ્સો કર્યા વિના તીર્થયાત્રીઓ સાથે વાત કરવી। તો આ સાથે જ કોડવર્ડમાં વાત કરવામાં આવશે, જેથી વાતોથી ગભરાટ ન ફેલાય। મેળામાં લોકો ટેન્ટ વાસની શિબિરોમાં રહેશે। આ માટે ફાયર બ્રિગેડ સંચાલન મહત્વનું છે। તેના વ્યાવસાયિક કુંભ ક્ષેત્રમાં 24 કલાક કામ કરે છે। આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોલ કર્યા વિના 120થી વધુ વાહનો સાથે 50 ફાયર બ્રિગેડના સભ્યોને ચાલતા જોઈ શકે છે। આ વર્ષે કુંભ માટે મિશન શૂન્ય અગ્નિકોલ છે। ફાયર બ્રિગેડ સ્ટેશનને આધુનિક બનાવતા તમામ ઉપકરણ અહીં છે, જેમાં અદ્યતન બચાવ ટેન્ડર, ફાયર બ્રિગેડ બોટ અને વાહનો પણ છે। આ સાથે જ વોટર જેટ, કંબલ, ફાયર બાઇકનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દેશના વિવિધ રાજ્યોમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત જોવા મળી રહ્યું છે, અને ત્યારે આ વચ્ચે પણ દેશના 18 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 60 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે। શું છે વધુ વિગત, જોઈએ અહેવાલમાં। દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત છે, ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે, અને ત્યારે આ વચ્ચે દેશના 18 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ પણ અપાયું છે। ઠંડા પવનોના કારણે મધ્યપ્રદેશ ધ્રુજી રહ્યું છે, જ્યારે ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 7 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે। હરિયાણા અને પંજાબમાં દિવસે ને દિવસે તીવ્ર ઠંડીનું જોર છે તે જોવા મળ્યું, ત્યારે ચંદીગઢમાં 11.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। બીજી તરફ બંને રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું। ચંદીગઢ પંજાબના 7 જિલ્લામાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરાયું, અને ત્યાં
ત્યારે 4 જાન્યુઆરીથી વર્ષનો પહેલો વરસાદ થવાની સંભાવના જોવા મળી છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર, ગ્વાલિયર સહિત 14 જિલ્લામાં કોલ્ડ વેવનું એલર્ટ અપાયું છે. તો અગાઉ રાજ્યના 37 જિલ્લાઓમાં સવારે મધ્યથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ભોપાલ, ઉજ્જૈન અને શાજાપુરમાં એટલું ગાઢ ધુમ્મસ હતું કે વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર રહી હતી. રાજસ્થાનમાં ઠંડીનું મોજું નબળું પડતા અને સૂરજ બહાર આવ્યા બાદ વર્ષના પ્રથમ દિવસે બપોરે કડકડતી ઠંડીમાંથી લોકોને થોડી રાહત મળી છે. જયપુર, સિકર, અલવર, માઉન્ટ આબુમાં મહત્તમ તાપમાન 4 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધ્યું હતું. રાજ્યમાં 6 જાન્યુઆરી સુધી આવું જ હવામાન રહે તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે. હવામાન વિભાગના જનરલ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આ વર્ષે જાન્યુઆરી મહિનો ગરમ રહેશે. પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય ભારત સિવાયના બાકીના પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. જ્યારે મધ્ય ભારતમાં શીતલહેર સામાન્ય કરતાં વધુ ખરાબ રહેવાની શક્યતાઓ જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમગ્ર દેશની શાળાઓમાં 2023-24માં એડમિશન ગયા વર્ષની સરખામણીમાં 37 લાખ કરતાં ઓછા થયા છે. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન દ્વારા માહિતી સામે આવી છે. વર્ષ 2022-23માં શાળાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 25 કરોડ 17 લાખ હતી, જ્યારે 2023-24માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 24 લાખ 80 હજાર રહી છે. એડમિશન લેનારાઓમાં લઘુમતી વિદ્યાર્થીઓનું પ્રમાણ 20% રહ્યું છે. લઘુમતીઓમાં મુસ્લિમો 79.6%, ખ્રિસ્તીઓ 10%, શીખો 6.9%, બુદ્ધો 2.2%, જ્યારે જૈનો 1.3% અને પારસી 0.1% હતા. હરિયાણાના રેવાડી જિલ્લામાં રહેતા પર્વતારોહક નરેન્દ્રસિંહ યાદવે એન્ટાર્કટિકા મહાદ્વીપની સૌથી ઊંચી ટોચ વિન્સન મેસિપ પર 25 ડિસેમ્બરે તિરંગો લહેરાવી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ તેમણે 7 મહાદ્વીપોની ટોચે પહોંચનાર ભારતીય તરીકે ગૌરવ હાંસલ કર્યું છે. નરેન્દ્રએ પોતાની આ સફળતાના અનુભવો રજૂ કરતા મહાદ્વીપની ટોચના દ્રશ્યો પણ વર્ણવ્યા હતા. નરેન્દ્રએ માઉન્ટ એવરેસ્ટનો અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ મજાક નથી. તેના માટે યોગ્ય શારીરિક અને માનસિક તૈયારીઓ જરૂરી છે. તેના વિના તમે જોખમ ખેડી શકો નહીં. એવરેસ્ટને સર કરવાના પર્વતારોહકોમાંથી કેટલાય પાછા આવી શકતા નથી. ત્યાં ઉપર લાશોનો ખડકલો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર જ્યારે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ વિન્સન મેસિપ પર પહોંચ્યો હતો તે સમયે ત્યાં તાપમાન -52 ડિગ્રી સેલ્સિયસ હતું. જોકે તેમણે માત્ર 6 દિવસમાં ચઢાઈ પૂરી કરી હતી. નરેન્દ્રે 7 મહાદ્વીપોની ટોચે પહોંચીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2016 અને 2022માં માત્ર 6 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. 4 વખત માઉન્ટ કિલિમંજારો, 2 વખત માઉન્ટ એબ્રસ અને 3 વખત ઓસ્ટ્રેલિયાની 10 ટોચ પર પહોંચ્યા હતા. તે દક્ષિણ અમેરિકાની અંકોગુઆ અને ઉત્તર અમેરિકાની ડેનાલી ટોચ પર પણ પહોંચ્યા હતા. सुना होगा एवरेस्ट पे बहुत सारी डेड बॉडीज हैं. वो किस लिए है उसका सवाल का जवाब आपने खुद ही अपने सवाल में दे दिया है. जो लोग बिना कोर्स के और बिना इन सब के जाते हैं कि हम कर लेंगे और वो प्राइवेट कंपनीज को हायर करते हैं, पैसा देते हैं और वहां पर चले जाते हैं, वो वहीं रह जाते हैं. क्योंकि हम एवरेस्ट को एक जोक समझते हैं, लेकिन एवरेस्ट इज नॉट ए जोक. जहाँ पर प्राणवायु खत्म हो जाती है वहां से एवरेस्ट की असली चढ़ाई शुरू होती है. और यदि आप टेक्निकली, फिजिकली, मेंटली आप फिट नहीं है तो आप शेरपा के भरोसे 1 दिन, 2 दिन, 4 दिन, 10 दिन, लेकिन वो तो 62 दिन का एक्सपेडिशन, आप कितने दिन सर्वाइव कर पाएंगे. इसलिए उन लोगों को या तो हाई एल्टीट्यूड सिकनेस हो जाती है या फिर ऐसा होता है ऑक्सीजन लेवल वो उस तरीके से, क्योंकि ऑक्सीजन भी एक सप्लीमेंट ऑक्सीजन है. कहीं सिलेंडर बदलने के लिए 5 से 10 मिनट अलग गए या रेगुलेटर खराब हो गया और आप उस सिचुएशन में सर्वाइव नहीं कर पाओगे तो आप वहीं रह जाओगे. क्योंकि वहां से बैक टू पवेलियन का. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં એક દર્દનાક ઘટના સર્જાઈ હતી. એક ફૂલ સ્પીડથી આવતા ટ્રકે ભીડને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો એકત્રિત થયા હતા અને ત્યારે દરમિયાન ટ્રક લોકોના ટોળા ઉપર ફરી વળતા ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનામાં 30થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. બોર્બન સ્ટ્રીટ અને ઇર્બનવેલાના 4 રસ્તા પર આ ઘટના સર્જાઈ હતી. આ 4 રસ્તાનો વિસ્તાર તેની નાઇટ લાઇફ અને પોતાના વાઇબ્રન્ટ કલ્ચર માટે સુપ્રસિદ્ધ છે.
મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરે ટ્રકમાંથી ઉતર્યા બાદ ભીડ પર આડેધડ ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનાને લગતા અનેક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર સાયબર ટ્રકમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે અને ત્યારે આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અન્ય 7 ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ તેમણે સમુદાયના લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહ્યું છે. મેકમેહિલે કહ્યું છે કે તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે, પરંતુ આ સમયે અકસ્માત સંબંધિત અન્ય કોઈ પણ માહિતી આપી શકતા નથી. સાયબર ટ્રકમાં વિસ્ફોટની ઘટના સામે આવી હતી. લોકોના વિસ્તારથી દૂર રહેવા માટે ખાસ અપીલ કરાઈ હતી. તો ગાડીમાં વિસ્ફોટ થયો હતો અને લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કોવિડ-19ની મહામારીએ સર્જેલી પાયમાલીમાંથી હજુ દેશ દુનિયા બહાર નથી આવ્યું અને ત્યાં તો ફરી એકવાર ચીનમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી હોવાની ખબરો આગની જેમ ફેલાવા માંડી છે. જો કે કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અને સમાચારો ચીનમાં ગંભીર સ્થિતિ હોવાનું સૂચવી રહ્યા છે. આ વાયરસની આખા વિશ્વમાં અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી WHOએ પણ આ સ્થિતિની વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તો ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ સહિતના વાયરસની બીમારીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતી હોવાના અહેવાલો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ બીમારીના 7,834 કેસ દાખલ થયા છે અને તેમાંથી 170ના મોત પણ થયા છે. આ તમામ કેસ ચીનમાં જ બન્યા હોવાનું અહેવાલ જણાવે છે. તો scientist.org નામની એક સંસ્થાએ જણાવ્યું છે કે WHOએ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. જો કે અન્ય એજન્સીઓએ આ અંગે હજુ કોઈ ખાસ અહેવાલ આપ્યા નથી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.